अपरा एकादशीनी वार्ता। युधिष्ठिરના પૂછવાથી શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, આપે સૌના હિત માટે ખૂબ જ ઉત્તમ વાત પૂછી છે. વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષમાં અપરા નામની એકાદશી આવે છે. આ એકાદશી ઘણું જ પુણ્ય આપનારી તથા મોટા મોટા પાતકોનો નાશ કરનારી પાવન તિથિ છે. બ્રહ્મ હત્યા કરનાર, ગોત્રની હત્યા કરનાર, ગર્ભસ્થ બાળકને મારનાર, પરનિંદક તથા પર સ્ત્રી પર આસક્ત રહેનાર પુરુષ પણ જો અપરા એકાદશીનું વ્રત કરે તો આ વ્રતનો એટલો બધો પ્રભાવ રહે છે કે સઘળા પાપો એક જ પળમાં નષ્ટ થઈ જાય છે. જે ખોટી સાક્ષી આપે છે, માપતોલમાં દગો કરે છે, અનાજ દવાઓમાં ભેળસેળ કરે છે, જ્યોતિષમાં કંઈ જાણતો ન હોવા છતાં ખોટી ભવિષ્યવાણી કરે છે, વેદ ન હોવા છતાં ખોટા વેદપણાનો ઢોંગ કરે છે, આ બધાય પાપો કરનાર નરકના અધિકારી ગણાય છે. પણ જો તે અપરા એકાદશીનું પાવનકારી વ્રત કરે તો તેમના પાપો ધોવાઈ જાય છે. ઉપરથી ભગવાન સ્વર્ગના બારણા ખોલી આપે છે. જો કોઈ ક્ષત્રિય યુદ્ધના ભયથી ભાગી જાય, એક ક્ષત્રિય સ્વધર્મથી ભ્રષ્ટ થવાને કારણે ઘોર નરકમાં પડે છે. જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરીને સ્વયં પોતાના ગુરુની નિંદા કરે છે, એ પણ મહાપાપોથી ઘેરાઈને નરકની કારમી ખાણમાં યાતનાઓ ભોગવનારો અધિકારી બને છે. પરંતુ અપરા એકાદશીનું વ્રત કરવાથી આવા પાપી મનુષ્યો પણ સદગતિ પ્રાપ્ત કરે છે અને વૈકુંઠવાસી બને છે. જ્યારે સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય એ સમયે પ્રયાગમાં સ્નાન કરનાર મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય છે. કાશીમાં શિવરાત્રિનું વ્રત કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, ગયામાં પિંડદાન કરીને પિતૃઓને તૃપ્ત પ્રદાન કરનાર પુરુષોને જે પુણ્ય પ્રાપ્ત થાય છે, બૃહસ્પતિ સિંહ રાશિ પર સ્થિત હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરનાર પુરુષને જે ફળ પ્રાપ્ત થાય છે તે અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યને આવું ફળ પ્રાપ્ત થાય છે. અપરાનો ઉપવાસ કરીને ભગવાન વામનની પૂજા કરનાર મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને કૃષ્ણ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. આના વાચન અને શ્રવણથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે. એકાદશીના વ્રતને આલોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે. આ સિવાય સંતાનની ઈચ્છાવાળાઓએ આ વ્રત ઘણું જ ઉત્તમ છે.